હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, આજ અમે આખી ટીમ ફરવા નીકળી છે બહાર પહાડી ઇલાકામાં હવે જઈએ, કેમ્પિંગ કરશો, બનાવીને ખાશો. હવે આગળ બતાવતા રહીએ તમારે. આપણો ઈટવાળો આવી ગયો છે ભાઈ. ફક્ત આપણે એક વિડીયો હોય બનાવવાનો છે. આ સબને ઈટવાળે આ સબ ઉતરી જા પડી જો. પેલો મારો ટ્રેક્ટર પડ્યો છે એ તો હે દેખો રેડિયમ ને દેખ. તો મિત્રો, અમે દિયોદરથી નીકળ્યા હતા. દિયોદર તો કોઈ વરસાદ જેવું નથી હોય, પણ વરસાદ જેવું વાતાવરણ હે. વાદળા છે ને હાલ થોડો ઝરમર વરસાદ પણ ચાલુ હોય અને વાતાવરણ મસ્ત એક ઠંડુ થઈ ગયું. એસી જેવો માહોલ થઈ ગયો, મસ્ત ઠંડો. ગાડીમાં એકદમ એસી જેવી હવા આવે છે, ઠંડી મજા આવે એકદમ. અને વરસાદ જેવું આમ વિચાર્યું તો વરસાદ આવશે, પણ આમ જણા હાલ વરસાદ ચાલુ હોય, ઠંડી વાયરી આવે છે. હવે હું આ દરવાજો વાતાવરણ બતાવી દઉં. જો મિત્રો, વરસાદ આવતો તો હવે કાચ વાગ્યો, હવે કાચ ખોલું છું હું, અને એ ઠંડી હવા આવે છે, મસ્ત એસી જેવી. હા, મજા આવે, મસ્ત હવા આવે છે. આ રાજા ચટપટી નહીં થતી હવે. મોબાઈલ પીવો. મિત્રો, પાલનપુર આવી ગયા છો. પાલનપુરમાં એકદમ મજા આવે છે. અંદર હવે જ્યાં નવો પુલ બને ને આપણે રાઉન્ડ વાળો, એ પુલ ઉપરથી જવાનું હોય. પાલનપુરમાં એકદમ મોસમ મસ્ત છે, કોઈ ટ્રાફિક નથી. થેન્ક યુ ભાઈ. લાઇસન્સ કઢાવો કરો. આપણે ગોળાઈ વાળો પુલ જે પાલનપુરની અંદર નવો બન્યો ને, કોઈ મિત્રો સર્કિટ આવી હોય. મેળો નાનો મેળો છે. અંદર જવાના 50 મિત્રો, હવે પહાડી ઇલાકો ચાલુ થઈ ગયો છે. આજુબાજુ પહાડ દેખાવા માંડ્યા. જોઈ લો, તો ઠંડક ઘણી થઈ ગઈ, મજા આવે રહી. આ બધો પહાડી ઇલાકો આવી ગયો. લાગ આવે, લાગે પકડવો. મિત્રો, કહેવત છે ને કે દૂરથી ડુંગર લડી હમણાં લાગે, એ બે દૂરથી હારા લાગે. પણ યાર પાસે એટલે ચારે બાજુ જોઈ લો, પહાડ છે. પેલી બાજુ પહાડ, હમણાં પહાડ પાછળ પાહે જો એટલે પથરા જ હોય. એટલે કહેવત પડી દૂરથી ડુંગર કે રળિયામ ના લાગે. દૂરથી સાવ જ લાગે, પાહે જો એટલે શું હોય? પથરા.
આવી ગયો અને પહાડી ઇલાકામાં જો બકરા દાઉદ મિત્ર એક બાઇક વાળો આપણે હંગાત જ છે કેમેરામેન સ્પેશિયલ કેમેરા માટે લીધો મિત્રો સ્પેશિયલ ફોન પકડવા માટે કેમેરા માટે બધાને પેલા ભોખરાની ટોચ ઉપર ચડવાનું છે પછી બધા એક વારા પરથી કોઈ ધક્કા મારો ઘેર પાછું નહીં જવાનું આપણે કઈ દાડા ચડે પછી મોન્ટ આબુ મોન્ટ આબુ આપણે 2 દાડા રહેવાનું છે બધી જગ્યાએ ફરવાનું છે ફરીને પછી બીજા 4 દાડા ઘેર થોડો ટાઈમ લઈને આવ્યા છો ઘેરથી ધંધા બંધા મૂકીને આવતા રહેશો સુખ શાંતિ 4-5 દાડા ફરો બસ વિડીયો બનાવો તાર કોઈ કેવું મિત્રો આપણા આમાં પાર્ટનર બધા હવે બોલતા શીખી જાય થોડું એટલે એટલું સારું કહેવાય આ ભાઈ આપણા હંગાત છે તો પહાડી ઇલાકો હોય ને મસ્ત ઠંડુ મોસમ છે એકદમ ઠંડુ અહીંથી હવે 2 કિલોમીટર છે 2 કિલોમીટર જ હશે 2 કિલોમીટર જ છે અંદર આખા પહાડી ઠંડા વિસ્તારમાં આવી જાય ગરમીના મોસમના અંદર આવો ઠંડો વિસ્તારમાં ફરવાની મજા આવે એટલે જ ફરવા આયા આ પહાડી ઇલાકો છે એકદમ ઠંડુ વાતાવરણ છે ગાય છે અંતરસા દરગાહ પેલા તો હોય જેવા હતા સાઈડ પેલા ખુલે હવાથી લૂંટન કરીએ જેટલી ઘણા જતા હોય જાય તો બ્રેકો મારવાની આવે મિત્રો પહાડી ઇલાકો આવી ગયો બે પહાડોના વચ્ચે આપણે ચાલીએ છીએ નેચરની વાત જ અલગ છે એકદમ શુદ્ધ હવા સાઈડમાં પહાડ પડ્યા પથ્થર પડ્યા મોટા આ બે પહાડની વચ્ચે વ્યૂ જોઈ લો એક વાર વિડીયો બંધ કર હતા તો બારીશ આવે એટલે કોઈ નડે નહીં હોય તમે હેડી જ નાખો પેલી વાર જો કોઈ રોડ પ્રોગ્રામ તો રહેવાય પ્રોગ્રામ ચાલે આપણે આવી ગયા છો જવા દે બેટ પહાડ લાસ્ટ આપણો રસ્તો ઠેઠ દરગાહ પૂરો થાય દરગાહ સોયલર આ સોયલર મત ગાડી એ લખના ઉપર મે કટ પેલા જા અહીંયાથી સોયડો હોય આવશે આ ચડાવો આ ગાડીમાં તો પડી આવે मित्र में भला भोय उतरी जी ए भीख मांगना गुनाह है और जिस उसको देने वाला गुनहगार है कला इतनी આપણે બધું લેવું પડશે વોટ દેવું પડશે बराबर એ પછી લઈએ बराबर नहीं मैं क्यों मम्मी
મિત્રો દરગાહ આવી ગયા છીએ, અંદર જઈએ હવે. મિત્રો વિડીયો સાથે જોડાઈ રહો, આગળ આગળ તમને બતાવતા રહો. ઉપર ઉપર અચ્છા તો પહેલી વખત આવ્યા લાગે એવું મને અમારા ભાઈ આ પહેલી વખત આવ્યો. ગઈ સાલ તો આવ્યા हमको बुला दो, दरगाह हम आ છે. जाएंगे लेने के लिए. ये दरगाह पे पहुंचा दो ऊपर. ફૂડ કાઢી દઈએ બધા. મિત્રો મેગી બનાવે ને મેગીમાં હવે મસાલો કરીને નાખી દઈએ. મસાલાને પડી પહેલાં તોડીએ ને પેલી મેગી ચડે દે પહેલાં પેલા આ મેગી મસાલો અને આપણે મરચાં ટમાટર મીઠું નાખવાનું નાખવું પડે આવે. અંદર મસાલા બધું મિક્સ જ આવે. આમ નાખવું જ નાખાય અલગથી તાર ખારી તાર પલેટ હાલો ને આરામથી. એમાં નાખ. અરે मैं काम में जाता हूँ. મીઠું ખા, લુખું મીઠું ખા. જાવ જાવ મિત્રો મેગી બને છે, હવે મસાલા નાખીએ અંદર. પાણી પહેલાથી કાઢો કરો છો થોડો મસાલો લાય ભાઈ मसाला पकड़े रखो. पहला पेलो ना તેલ નાખી નહીં तेल કોઈ કે ના નાખે तेल ना आवे. મસ્ત લાગે ટેસ્ટી લાગે ના ना आवे ना तेल. જકા નાખે सामने बैठा ने खबर पड़े भूल करो है. લે તેલ તો નહીં કીધું તેલ નાખી. લા ચમચી લા ફટાફટ मिक्स सब्जी करी है. આ શું બનાવ્યું છે આમ થાય મેગી આમ થાય તો વધારે પાણીથી થાય.
વધારે પોણી ના થાય અંદર જોવે મરચું નહીં જોવે અલ્યા મસાલામાં બધું આવી ગયું મસાલા બધો આવી જાય કાકા હા જે મકુલા થઈ જાય પીળી હળદર નાખીને નાખો થોડી હા અમાર મકબૂલ ખાન થાય લે મેગી હલાવે છે મરચું નાખ થોડું મેઠું નાખ પેલું નાખ કોઈ ના બગડે એ જો હળદર બસ બસ નાખ દેશી નાખ નાખ દેશી. થોડું મેઠું નાખ ચપટી ગરમ મસાલો મેઠું આવી ગયું અને આ બસ, મીઠું બસ. બસ હવે રોકી નાખો થોડું કેરી ચીપું નહીં નહીં કે દુઓ હવે રોકી નાખો એમ જ કરવું હોય હવે જો મસાલો હવે દેખાય એનો સાત રોકી નાખો દબાઈ નાખ બરાબર દબોળી નાખ મારા બધા મેગી ખાવાની વાટ જોઈને બેઠા છે મેગીની કેટલી વાર ફટાફટ કેટલી વાર વાર અત્યારે જો આ ભઠિયારો આપણે મેગીનું આ રે ભઠિયારો પોટકી લાઈ છે એક હથિયાર રજા આલી આ ભઠિયારો રજા આલે એ મેગી ટપ્પો નતો પડતો એટલે રજા આલી એ માર આ માર મેગી પેલા પડીકા અંદર આમ કઈને આમ ભાગી નાખે ને પછી બનાવે અમારું આને કોઈ આવડતું જ નહીં શીખવું જ નહીં બસ ખાવું જ છે હમણાં સેન્ડવિચ બનાવવાનું હમણાં આને આલો સેન્ડવિચ બનાવવા પાલક સેન્ડવિચ બનાવજે પાલક પકોડા ખાવાય તો પાલક પકોડા બનાવો આજ તો નાઈટ હોય જ છો આપણે જવાનું તોય નહીં અમારે પાણી ભરવા ગયા હતા જો ઓનલા ખાતા ખાતા આવે જો હમ. આ તો મારા બેટ નાખે પોચ બાપડે જો થાપ કેવો ઠાપતા આવે માવડે જો ચીલું પેલું નહીં ખાતા જો ચેવું ખેદી નો છે પોતું પોતું ખાય હા પેલા ચા પાકા જો જો અમારા મેગી બની ગઈ હવે તો બળી જી લાવો રે હા, લ્યો કાલસી મેગી બનાવી આપણે બસ બસ પાણી ચાલે તો નીકળી જા લઈ લો હડો કચ્ચા સોરી મોંઘું હતું દાલો મોહ તો આજે કેમ પગમાં પડી લે. ચલો ચાલો પાણી છે અંદર આવી મેણિયા ઉપર ના રોટી જાય મેણી મેણી ચાલો પેલો છે પેલો ને પેલો લાવ કાઢો ડીશમાં ન કાવશીરા પેલા હા, તે થાળમાં કાઢો લે આમાં મેગી કાઢો હડો મારા ચાલશે બટન ચાલશે એટલે પ્લેટ મિલ બાજુ આ એક મચો કાટ કાટ કરે આમાંથી કાઢવી પડશે ભાઈ બીજી થાળ ડીશ મળે એ આ કે હું મેગી બનાવતો હતો સીધા સીધો સીધા આ બધું બગાડે હરો સાઈડમાં મિલ આટલી રસા ખાવા ના કરતો ચાલુ સાઈડમાં મિલ ઓછી થાય જો પેલી ભોય પડે પાડ દે થાળમાં પાડ દે છોકરો પેલા માટે કોઈ વધે એમ લાગતું નહીં હલાઈ જ નહીં ન્યાથી મુજાવર માટે કોઈ વધે એમ લાગતું નહીં એ તમે તો ખાલી બેઠા જ તા બીજું કોઈ કર્યું જ નહીં હોય આ બધું ચોંટી ગયું હોય લા બીજી આમાંથી પાડવાની ના કરાવવાનું હાલ દેજે આ સબ લે ચાલથી ચોલે બોલે આમાં થોડી નાખ બીજી ડીશ પર બીજી ડીશ મેલ બીજી ડીશ મેલ બીજી ડીશ ભેગા બે પણ બીજી ડીશ મેલ પૈસા લે આજે થોડી અરે તું ઉભો થઈ જાય છે ફિલ્મ જતો રહે તારે બધું ખાવાનું. લે અમે બેહવાના ફોલો થવાના તો જોતા રહે ચમચી જ લાવી દે ચમચી શું હાથેથી ખાવાનું ચાલુ કરો આપણે બ્રેડ છે
સેન્ડવિચ બનાવીને ખો હા જો ક્યાં ત્યાં પાલ ના જાય કે આવશે પાછું. લો લો બ્રેડ નાખ દો. ગરમ હે હા મેગી બનાવી છે મેગી ખાઈને હવે અમે હળો જઈએ છીએ ભાઈ ખાવા આવી જોડો મેગી બનાવી છે મસ્ત ઈયોળો છે યારી કોણે બનાવ્યા કયો ભઠિયારો તો આમ બની છે એકદમ મસ્ત નંબર આઈટમ બની છે ખો પીવો ને મજા કરો ખાવા ચાલુ કર આટલી બધી ચમચી શું કરવી? આદિન ચમચી ચાલ રાખ પૂરા તું કરમાઈ ગયો હે હે સીટું. મજા આવી કમ્પ્લીટ આવે. હા હા સર ગરમ ગરમ પડે. એટલે આ ગરમ ને ગરમ જતી રહે જો મિત્રો મેગીમાં ગોઠો વળી ગઈ છે આપણે પટી ગયું આ ભાઈ બ્રેડ હંગાત ખાય આ ડાયરેક્ટર રહ્યો ને બધું અલગ જ કરે પેલા પકડાઈ જેવા બ્રેડ ગોદરજ. લે બ્રેડ લઈ જા. લે 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 અચ્છા એને ઓય બોલાય ખવરાય ઓય બોલાય અહીં આવ્યો આ લઈ લે બ્રેડ પડી લઈ જા લે. એ જ ના ના હોય એક આઈટમ બધા આવશે. લઈ લે બોલાય ને કને જાય થોડા આખો પેલી બાદ તાકે હી શું હે ઈ બાજુ છે કે ગોદરો ઈ બાજુ તાક છે જોજો શેક ની. આઈ એમ ટુ ગોઈંગ ટુ ફિનિશ આપણે ખાઈ રહ્યા હવે બે લઈને જાતો રહ્યો જો જેવી કાળે છે ડાયરેક્ટર ને ધોવાની હે કાર્યકર જ જોઈએ. ત્યાં પટિયારો ધોવે હવે પટિયાળા ધોવા દેના સોયલે ધોહન ભઠિયારો તો બધું કરીને આવે છે તમે રોજ હા તો ધોઈ નાખે મેગી નહીં ખાધી પે ધરાઈ રહ્યા મોટન તો પેલી ધોવે અને વાદરાથી બીયો. હવે બીજાનો નંબર આવશે કેવી કરી ચોખી જે આ બે થાળ બાકી. લે અમાર મિત્રો હવે ચડીએ ઉપર. પાંચ 6 7 8 9 10 11 12 14. એટલે ફોન આવ્યો કપાઈ ગયો. ચાલે રહ્યા હા બરોબર બોલતો બંધ પગ દુખવાયા મારા. થાકી ગયા હજુ અડધે નહીં આયા. થાકી ગયા ઓહો ડાયરેક્ટર થાકી ગયા બેહી ગયા પતી ગયા હો. અમાર ડાયરેક્ટર બેહી ગયા થાકીને જો ડાયરેક્ટરે અમારે ખરો તડકો લેવરાયો
હવે ડાયરેક્ટરને જ આગળ કરું. મેસી આવવાનું ચાલુ થયો અમે તો હવે નેટવર્ક જ આવ્યું. હાલો પેલું કુલર લઈ લો વાળ્યા. હે આગલા કંપની મંગાવી દીધી. દા. હા ઉપર આયા મેસેજ આવશે ધડાધડ. ના ये भाई खत्म हो गई આ બિના ઉપર જ જા हाँ આ ડાયરેક્ટર જલ્દી થાકી જાય એટલે બેહી જાય પેલો थकी जा આશાના ડબલ ડોઝ છે. એક તો 5 કિલો 5 કિલો કોણે લઈ જાય. 5 मिनट रेस्ट करें પછી भी बता તારો વિડિયો વાય થોડો વાયરિયો આડ્યો હે. હા હા બરાબર લા દેખો બીજે તડકો હે. પાવા પડે બી અહીં જે પાછા मस्त लेता પાણી પીવો આપણે. मस्त भाई हाँ हमारी टीम हमारा वोदरा ब्रेड खबर है ना वोदरा जब ऊपर चढ़ी जाओ हाँ बाजो हमारा फोटो पड़ा होगा कैमरा मैन હોય બેઠો હોય અને ફોટો પડાવે હોય અને હજુ એક બતાવું એ આ બેઠો હાથ કર એક આ ઊભો તો મિત્રો આ છે પહાડી વિસ્તાર અમે ઠેઠ આવ્યા પણ હજુ પેલા ટોચ ઉપર જવાનો વિચાર છે પણ એટલી હિંમત નહીં એટલે ઉપર જવાનું ત્યાં બહુ અધ્ધર આવ્યા આટલે આવી થાકી ગયા હજુ બહુ અધ્ધર પહાડ છે તો મિત્રો આ બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવા ઘણા જ વિડીયો આવતા રહેશે તો મિત્રો જય હિન્દ જય ભારત.